નીચેની પ્રક્રિયાની મુખ્ય નિપજ જણાવો। આ પ્રક્રિયાની અંદર KOH વિથ CH2OH મિથેનોલ એટલે કે આ પ્રક્રિયા છે એ આલ્કોહોલીય KOH માધ્યમમાં થાય છે અને જ્યારે આપણે આલ્કોહોલીય KOH કરીએ છીએ ત્યારે વિલોપન પ્રક્રિયા થશે અને વિલોપન પ્રક્રિયામાં હાઇડ્રોજન અને હેલોજન એ દૂર થશે એટલે આપણે એને ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા કહેશું। બંને બ્રોમિન છે એનું વિલોપન થશે હાઇડ્રોજન અને બ્રોમિનનું, તો અહીંથી છે એ બ્રોમિન દૂર થશે। બ્રોમિન ધરાવતો કાર્બન આલ્ફા કાર્બન છે અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે, પણ હવે બીટા કાર્બન માટે બે હાઇડ્રોજન અવેલેબલ છે। આ બાજુ પણ બીટા કાર્બન આવેલો છે, આ બાજુ પણ બીટા કાર્બન આવેલો છે। જો આ બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે અને આ બંને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવશે તો એ ટર્મિનલ ડબલ બોન્ડ થશે। જ્યારે આ બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે તો આ બંને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવશે તો એ ટર્મિનલ નહીં પણ વધુ શાખીય ડબલ બોન્ડ થશે, વધુ વિસ્થાપિત ડબલ બોન્ડ। તો ટર્મિનલ કરતાં એ વધુ વિસ્થાપિત દ્વિબંધ છે એ વધુ સ્થાયી હોય છે। વધુ વિસ્થાપિત દ્વિબંધ એ ટર્મિનલ કરતાં વધુ સ્થાયી હોય છે એટલે આપણો જે હાઇડ્રોજન દૂર થશે એ આ કાર્બન ઉપરથી દૂર થશે અને આ બંને વચ્ચે ડબલ બોન્ડ આવી જશે તો નિપજ મળશે આપણને CH3 CH, અહીંથી Br નીકળી જાય છે, ડબલ બોન્ડ CH, હાઇડ્રોજન દૂર થાય છે। ત્યાર પછી હવે આવે છે આ કાર્બનનો વારો, તો અહીંથી બ્રોમિન દૂર થશે અને આ બીટા ઉપરથી તો હાઇડ્રોજન દૂર થયેલો જ હતો એટલે હવે આ બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે એટલે આ બંને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવશે, CH ડબલ બોન્ડ, એક હાઇડ્રોજન દૂર થશે એટલે CH સિંગલ બોન્ડ CH3। તો આ થઈ આપણી મુખ્ય નિપજ।